તો ગાઈસ જબરજસ્ત હલવાણા છે રસ્તા વચ્ચે વચ્ચે પેટ્રોલ પટી ગયું છે। આપણે અહીંયા મોદત્રી ગામ આગળ આવે છીએ અને પેટ્રોલ પટી ગયું છે। જય માતાજી મિત્રો, કેમ છો મજામાં? આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। તો આપણે ગઈકાલે ગયા હતા રણજાના બાબારીના દર્શન કરવા માટે અને આજે આપણે આવી ગયા છે ઘેર અને તમારા માટે સ્પેશિયલી આપણે પ્રાર્થના કરવા ગયા હતા રામાપીરના મંદિરે। જીગુ કેવી તબિયત હવે તો થોડી થોડી સારી છે, પણ પહેલા બહુ અતિશય દુખાતી। આપણે હવે કાલથી રક્ષાબંધનનો માલ વેચવાનો છે। તમને ખબર છે પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો, મેટ્રોની અંદર સફર કરવા ગયા હતા અને આપણે બધી રાખડી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। આપણે પેક કરી નાખી છે રાખડીની અંદર। આ બધી રાખડીઓ અહીંયા પેક કરી નાખી છે। જો આપણું કોમ્પ્યુટર હવે 10-12 દિવસ સુધી બંધ રહેશે। કેમ કે હજુ એનો રિવ્યૂ નથી લીધું મેં અને જીગુની તબિયત ખરાબ છે। અને ગજ્જુભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। શું ખાય છે? અને ફૂલ વોચ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે આપણે કોમ્પ્યુટર સ્ટાર્ટ કરીશું। આવી ગયા છે સિદ્ધપુર ચોકડી। અચાનકથી આપણને એક મિત્રનો ગ્રહ શાંતિનો ઓર્ડર મળી ગયો છે, ત્યાં આગળ આપણે વિડીયોગ્રાફી કરવાની છે। વિડીયોગ્રાફી કરશે આપણે રોહિતભાઈ। હા, વિડીયોગ્રાફર આ ઘણા દાડા મહિનાના બેઠા હવે આજે ઓર્ડર આવ્યો। આજે એક અચાનક જ ઓર્ડર આવી ગયો છે અને આપણે રોહિતભાઈને મેં એક્સપોઝન આપી દીધું છે, ભાઈ જ્યાં તમારી છે વિડીયોગ્રાફી કરીને આવજો। અને અત્યારે રવિવાર હતો એટલે રવિવારમાં રોહિતભાઈ શું કરતા? રિક્ષા ચલાવતા હતા। આ રિક્ષા ચલાવવા પણ ધંધામાં કોઈ મજા નહીં આવી આજે। અચાનક જ એક સવારે ઓર્ડર મિત્રોને મળી ગયો હતો અને એ હવન કરાવતા હતા એમના ગ્રહ શાંતિનું। અને જબરજસ્ત અહીંયા હું નીકળતો હતો, એક પાર્ટી જોડે પૈસા લેવા જવાનો હતો એ બાજુમાં, તો ત્યાંથી આપણે આવી ગયા છે ખાન સરોવર। આ છે પાટણનું ખાન સરોવર અને તમે જોઈ શકો નકશી બધી કમ્પ્લીટલી કરી છે અને અહીંયા વાતાવરણ એટલું ઠંડુ થયું છે। અને સામેની સાઈડમાં છે મહાદેવનું મંદિર, જે કે અહીંયા બહુ જૂનું છે અને આ છે આખું સરોવર, ખાન સરોવર। અને અહીંયાનો નજારો તમે સાહેબ અલગ જ છે। તમે જોઈ શકો છો દૂર દૂર સુધી અહીંયા ખાન સરોવર તળાવ છે, તળાવ મોટું। સામે છે વેલકમ બગીચો। અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો શ્રાવણ મહિનાની અંદર અત્યારે બધા બીલીપત્ર ચડાવે છે, પણ મારા મન પર એટલું બધું હતું નહીં। અમે અહીંયા છેલ્લા 8 વર્ષથી રહેવા આવ્યા છીએ। તમે જોયું જશે અમુક વિડીયોની અંદર કે મારા ઘેર બીલીપત્ર ઉગ્યું છે, આપણું મન પણ નહોતું, પણ અત્યારે એક બેન કહીને ગયા કે તમારા ત્યાં આગળ ચમત્કાર કહેવાય કે બીલીપત્ર ઉગ્યું। ખાસ કોના ઘેર બીલીપત્ર ઉગતું નથી અને અમારા અહીંયા છે ને એક નાનકડું છોડ થઈ ગયું હતું જ્યાં અમે રહેવા આવ્યા હતા ત્યાં, અને ત્યાં મેં અત્યારે થોડું માપનું કાપી નાખ્યું છે। અને આ બાજુ અમે બનાવ્યું હતું કે ગુગ મહારાજનું મંદિર અને શંકર ભગવાનનું શિવલિંગ મૂક્યો છે, પણ આટલું બધું અમે મન પણ નહોતું લીધું કે અહીંયા બીલીપત્ર એટલે આપણે તો ખાલી ઝાડ જેમ જ સમજીએ છીએ કે અહીંયા ઝાડ, પણ પહેલાં અમે મંદિર બનાવ્યા પછી અહીંયા બીલીપત્ર ઉગ્યું છે। અને એક બેન કે ચમત્કાર કહેવાય કે જ્યાં આગળ તમે મંદિર સ્થાપિત કર્યું છે ને ત્યાં આગળ બીલીપત્ર ઉગવું જેવી તેવી વાત નથી, તો મન પર કશું નથી, જે કરવું એ મહાદેવ કરશે। હર હર મહાદેવ। મિત્રો આપણે જઈ રહ્યા છે ધારપુર એક પાર્ટીને કેસેટ આપવા માટે। બહુ તકલીફ આપે છે યાર, બહુ ઘણા દિવસથી હું ફોન કરતો ફોન સ્વિચ ઓફ બોલે છે અને પાર્ટી પહેલાં હેરાન કરતી હતી કે મને ચાણ આપજો અને બનાવીને મેં કીધું પેનડ્રાઈવ લેવા આવતા નથી, એટલે 4 થી 5 મહિના 6 મહિનાથી પડી છે મારા પાસે। પાર્ટીને ઘેર જઈએ। તો ગાઈસ આપણે ગયા હતા પાર્ટીના ઘેર, પાર્ટી આપણા પૈસા આલ્યા, પેનડ્રાઈવ લઈ લીધી છે, પણ 500 રૂપિયા તોય પણ બાકી રાખ્યા યાર। બહુ યાર કંજૂસા અત્યારે તકલીફ, હું માનું છું કે તકલીફ છે અને બીજા કોઈને તકલીફ કેમ આપો છો? ફાઇનલી આપણને પૈસા આપ્યા છે 1000 રૂપિયા, બીજા પૈસા બાકી રાખ્યા છે, કંઈ વાંધો નથી। હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ। તો ગાઈસ જબરજસ્ત હલવાણા છે રસ્તા વચ્ચે વચ્ચે પેટ્રોલ પટી ગયું છે। આપણે અહીંયા મોદત્રી ગામ આગળ આવે છીએ અને પેટ્રોલ પટી ગયું છે। બહુ તકલીફ થઈ જાય છે યાર। પેટ્રોલ મેં પુરાવ્યું હતું સવારે 110 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું, એમાં હું ખાલી બજાર જઈ પાછું રિટર્ન કરાવ્યું અને ધારપુર આવ્યા, પેટ્રોલ પટી ગયું, બહુ તકલીફ।
ચલો કંઈ વાંધો નથી, કોઈ ઓળખાતા હોય એમને ફોન કરીએ તો આપણને પેટ્રોલ આપી દે. મિત્રો અચાનક આપણે પેટ્રોલ પટી ગયું હતું ને આપણે ઘર તરફ જઈ રહ્યા હતા અને એક કાકાએ આપણે મદદ કરી, એમને બાઇકથી પગ મારી લઈને આવ્યા પેટ્રોલ પંપ પર. આપણે પેટ્રોલ પંપ હવે જઈ રહ્યા છે કોઈ ઘર તરફ. સમય રહેતા રાતે કોઈ તકલીફમાં આવી ગયો તો એમને થોડી મદદ કરવી જરૂરી છે, જેથી કરીને ઉપરવાળા આપણે પણ રાજી રહે અને ઉતાળો આપણી મદદ પણ કોઈ કરી નાખે. તો જો ગાઈસ આપણે આવી ગયા છે ઘેર. ધારપુર ગયા હતા પાર્ટીને ત્યાં આગળ પેન ડ્રાઈવ હાલવા માટે અને પૈસા લેવાના હતા એના જોડેથી, તો એને 500 રૂપિયા બાકી રાખ્યા. 6 મહિનાથી હેરાન કરતો હતો, તો છતાં આપણે એને જે આપે છે લઈને આવી ગયા છીએ. અને વચ્ચે તમે જોયું હતું પેટ્રોલ પટી ગયું હતું. માંડ માંડ આ તો નહીં કહેતા કે કોકનું સારું કર્યું હોય ને તો આપણું પણ સારું થઈ જાય. એટલે એક કાકા આવ્યા, તમને અચાનક જ પૂછ્યું, બિચારાએ કીધું કે શું પેટ્રોલ પટી ગયું? હા, મેં કીધું પેટ્રોલ પટી ગયું. તો એમને બિચારાએ પગથી આપણા એક્ટિવાને ધક્કો મારીને આપણે આશાપુર લાવ્યા, પેટ્રોલ પુરાઈને આપણે ઘેર આવે છે. અને આપણે ઘેર આપણું મનપસંદ ખાવા બન્યું છે. શું તમને કહું ગાઈસ કે મારું મનપસંદ ખાવા એટલે દૂધીનું શાક અને બાજરીનો રોટલો. બાજુમાં નીકળે છે, તમે જોઈ શકો છો મરચા તરેલા. આ તો મોસંબી જો નારંગી. તો ગાઈસ જમવાનું બીજું કંઈ મળે ના મળે, પણ જો જે દિવસે આપણા દૂધીનું શાક અને રોટલો હોય ને તો એક નંબર શાક બન્યું હોય છે. અને અમારા બધી જો એક વાત કહું, મારી આદત છે સૌથી પહેલાં ખાઈને ઊભું થઈ જવાની, અને આશીની પણ આદત એવી છે કે સૌથી પહેલાં ખાઈને ઊભું થઈ જવાની. અને જીગું પણ એક જ હરામી છે અમારા ઘરની અંદર, બહુ ખતરનાક માણસ છે. એને ગમે તેટલું પણ તમે કહેશો ને કે ભાઈ ખાઈ લે, બધા ખાઈને ઊભા થઈ ગયા છે, પણ આ એટલો ખરાબ માણસ છે ને. અરે આ માણસ એટલો ખરાબ. કઈનું આપ્યું છે તને ખાવા? કઈનું આપ્યું છે? હું અહીંયાથી પાટણથી ત્યાં ધારપુર ગયો ને, ત્યાંથી પાછો રિટર્ન પાટણ આવ્યો તો મેક્સિમમ 6 થી 7 કિલોમીટરનો રસ્તો છે. એની પહેલા એને ખાવા આવેલું છે. અને કંઈ પણ કહો, આના મગજમાં વાત પેસતી જ નથી કે ભાઈ તું ખાઈ લે. તો ચલો ભાઈ ગાઈસ, હું ફરી વિડીયો બનાવીશ. મારા જોડે આ બેઠો છે, હું એની પાછળ બેઠો છું, બરોબર? એનું થોડું ઓછું થઈ ગયું છે અને મારું હાલ જ આપ્યું છે આશીએ. હવે હું ખાવા બેસીશ એટલે જોઉં છું કે કોણ ફટાફટ ખાય છે. હું ખાઉં છું કે આ ગજ્જુ ખાય છે? આદત બહુ ખરાબ છે યાર. અત્યારે ગમે તે ગયો, કાલ હતો એ નહીં, બહુ ખરાબ. મારા કહું ને, બધા કરતા છેલ્લામાં છેલ્લો કહેવાય ને, ખાવામાં છેલ્લો, ભણતરમાં છેલ્લો. એને સ્કૂલમાં લેસન આપે છે કે આપે છે? લેસન આપે છે તને? આપે છે? કર્યું તે કર્યું? મને તો ખબર જ. તો ગાઈસ વિડીયો સાથે બને જોઈએ છીએ કે કોણ પહેલા ખાઈ. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે જમીન ઊભા થઈ ગયા છે. ખાવા મેં પણ ખાધું, આજી અને ગજ્જુ બધા ખાધું. પણ હજુ તમે જોઈ શકો આ વ્યક્તિ કોણ છે? આ વ્યક્તિ કોણ ખબર તમને? એક કાચબો કહેવાય આને, જે બહુ ધીમો હેડે. હે કાચબા? હા, અમે બધા છે ને કેવા છીએ ખબર છે? સસલા છીએ, બહુ ફાસ્ટ દોડવા વાળા. કઈ છે તો હવે આવો ને આવો. હું કીધું નહીં કે એની આદત બહુ ખરાબ છે, આ એવી જ આદત છે. એટલે એને સાઈડમાં મેં કહ્યું, એને ઇગ્નોર કરવાનું. આપણે જીગુ કેવી તબિયત હવે તારી? બરોબર. બીજું બધું આમ તબિયત? દવા પીધી? હું ખાઈ લ્યો. તો ગાઈસ આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ.